કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફરી અર્થશાસ્ત્ર ધોરણ 12 અર્થશાસ્ત્ર એટલે કે પ્રકરણ નંબર 1 ની અંદર અર્થશાસ્ત્રમાં આલેખ એ આપણે અગાઉ ચેપ્ટરની આપણે કે એના પ્રશ્નોની સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હતા. તો વિભાગ એ એટલે કે એક ગુણના પ્રશ્નો, વિભાગ એ ની અંદર વિકલ્પો, પછી વિભાગ બી ની અંદર એક ગુણના પ્રશ્નો અને વિભાગ સી ના 2 ગુણના પ્રશ્નોની આપણે ચર્ચા કરેલી હતી. બરોબર છે. આજે આપણે એનાથી આગળ એટલે કે 3 ગુણના પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ. માત્ર આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની અત્યારે ચર્ચા કરવાના છીએ, બાકીના પ્રશ્નોની ચર્ચા આપણે પછી કરવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આગળ વધશું. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ પેપરમાં પ્રશ્ન પૂછાય આ સૂચનાનું મહત્વ છે. મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના છે. 3 ગુણનો પ્રશ્ન છે તો 3 ગુણના અનુસંધાનમાં લખવાનો, પછી 5 ગુણના અનુસંધાનમાં નહીં લખવાનું. એની પ્રસ્તાવના લખવી, ઉપસાર બાજુ એવું એ 3 ગુણના પ્રશ્નમાં કરવાની જરૂર નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, એ ખાસ આપણે ધ્યાનમાં લઈશું. તો પહેલો જ પ્રશ્ન છે, આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. બહુ બધી વાર આ પ્રશ્ન પૂછાયેલો છે, આપણે કહી શકાય છે. જો તમે જોઈ શકો છો તમે કે બહુ બધી વાર એ પ્રશ્ન પૂછાયેલો છે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તો એ પ્રશ્ન આપણને બહુ બધી વાર પૂછાયેલો છે. તો 2019 ની અંદર, 20 ની અંદર, 22 ની અંદર અને 23 ની અંદર છે. તો આપણે એની ચર્ચા કરશું. આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત, પહેલો મુદ્દો એ છે. તો એની વિગતવાર છે કે કોઈ પણ ચિત્રને વધુ આકર્ષક અને અસરકારક બનાવવા માટે તેના પ્રકારની પસંદગી ખૂબ જ મહત્વની છે. તો આકૃતિને આલેખ ઘણા બધા પ્રકારના છે, આપણે જોઈ લીધું પહેલા ચેપ્ટરમાં. પાસ પાસેની સ્તંભ આકૃતિ, ત્યારબાદ સાદી સ્તંભ આકૃતિ, ત્યારબાદ વૃત્તાંશ આકૃતિ, ત્યારબાદ સામયિક શ્રેણીની આકૃતિ, આવી અલગ અલગ આકૃતિઓ છે. હવે ઘણી બધી બાબતો એવી છે કે એક જ માહિતી માટે બેમાંથી કોઈ પણ એક દોરી શકાય. દાખલા તરીકે જો ઉદાહરણ આપેલું છે કે વિભાજિત સ્તંભ આકૃતિ તથા વૃત્તાંશ આકૃતિ બંનેમાંથી એકની પસંદગી કરવી જરૂર છે. કે ભાઈ તમને કોઈ માહિતી આપી છે તો એ માહિતીના આધારે એક આકૃતિ નથી બનતી, 2 આકૃતિ બને છે. એક માહિતી આપી છે, દાખલા તરીકે કદાચ આ એક જ માહિતી આપી છે તો એમાંથી આપણે રેખા આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ તો એ નથી થતું. પણ વિભાજિત સ્તંભ આકૃતિ અથવા તો પાસ પાસેની સ્તંભ આકૃતિ, આની જગ્યાએ શબ્દ એવો પણ લખી શકે પાસ પાસેની સ્તંભ આકૃતિ, તો પણ ચાલે. બરોબર. પાસ પાસેની સ્તંભ આકૃતિ, વૃત્તાંશ આકૃતિ અથવા પાસ પાસેની સ્તંભ આકૃતિ અથવા તો વિભાજિત સ્તંભ આકૃતિ એ પણ ચાલે. તો એ બંનેની માહિતી સેમ છે, પણ બંનેમાંથી એક આકૃતિની પસંદગી કરવી. તો કેવી પસંદગી કરવાની છે કે આપણે રજૂ કરેલી માહિતી કેવી હોવી જોઈએ, વધુ અસરકારક સાબિત થાય તેવા એક આકૃતિની આપણે પસંદગી કરવાની હોય છે. તો આકૃતિ અને આલેખ દોરતી વખતે તમને જે માહિતી આપી છે તો પહેલું જ કામ એવું છે કે તમે 5 ગુણનો પ્રશ્ન જ્યારે લખવા બેસો, આલેખ દોરવા બેસો એટલે પહેલા તમારે કરવું પડશે, વિચારવું પડશે કે આપણે આમ આકૃતિ કઈ દોરવાની છે. પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવાની છે, વિભાજિત સ્તંભ આકૃતિ દોરવાની છે, રેખા આકૃતિ દોરવાની છે. તો પહેલા તમારે શું કરવાનું છે, આકૃતિ કે આલેખની પસંદગી કરવાની રહેશે. ત્યારબાદ સ્પષ્ટતા. ચિત્રની રજૂઆત સ્પષ્ટ અને સ્વસ્થ હોવી જોઈએ, સુંદર હોવી જોઈએ, ગોબરચિત્રી ન હોવી જોઈએ. વિવિધ વિભાજનો અલગ અલગ રંગ કે શેડ દ્વારા દર્શાવવા જોઈએ. ખાસ કરીને વિભાજિત સ્તંભ આકૃતિ છે, પાસ પાસેની સ્તંભ આકૃતિ છે, વૃત્તાંશ આકૃતિ છે, તો એને અલગ અલગ ભાગમાં દર્શાવવાના છે. તો અલગ અલગ ભાગમાં દર્શાવો તો એને અલગ રંગ આપવો, અલગ શેડ આપવો, અલગ નિશાની આપવું, જેથી કરીને આપણો આલેખ કે આપણી આકૃતિ સરસ મજાની સુંદર લાગે. ત્યારબાદ ચોક્કસ સ્કેલમાં એટલે કે બંને ધરી ઉપરની જે વિગતો દર્શાવવામાં આવે છે એને આપણે સ્કેલ માપ સાથે જોડવાનું રહેશે. આંકડાના આધારે આકૃતિ કે આલેખનું સ્કેલ માપ લેવું જોઈએ, જેથી તે ચિત્ર યોગ્ય કદનું બને. ટૂંકમાં આપણે એવું કહી શકાય કે આકૃતિ અતિશય નાની કે અતિશય મોટી બનવી જોઈએ નહીં. જે તમને માહિતી આપી છે, તમને જે કોષ્ટક આપેલું છે, કોષ્ટકની આધારે આપણે નક્કી કરવાનું છે કે જેની અંદર નાનામાં નાનો આંકડો અને મોટામાં મોટો આંકડો જે છે બંનેનો સમાવેશ થઈ જાય અને આકૃતિ આપણી એવી દોરાવવી જોઈએ કે જેથી કરી આપણી આકૃતિ યોગ્ય કદની બને. તો સ્કેલ માપ લેવાનું છે કે 1:5 લેવું કે 1:10 લેવું, એવો કોઈ નિયમ નથી 1:5 કે 1:10, પણ એ આપણે આંકડાના આધારે નક્કી કરવાનું છે કે આ માપ કેટલું
લેવાનું છે. આકૃતિ કે આલેખની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ દર્શાવવી. બરોબર, આપણે બે ધરી છે, આને કહેવાય એક્સ ધરી અને આને કહેવાય વાય ધરી. આ જે અહીંયા સ્વતંત્ર ચલ આવે અને અહીંયા પરતંત્ર ચલ આવે. એમસીક્યુ માં પણ પ્રશ્ન પૂછાય કે એક્સ ધરી પર શું દર્શાવવામાં, વાય ધરી પર શું દર્શાવવામાં. આકૃતિ હોય કે આલેખ તેની બંને ધરી પરની વિગતો સ્પષ્ટ રીતે દર્શાવવી જરૂરી છે. કે દાખલા તરીકે અહીંયા વર્ષ હોય તો અહીંયા વર્ષ દર્શાવવું જોઈએ, અહીંયા વૃદ્ધિ દર હોય તો દર્શાવવું જોઈએ. બરોબર છે, તો એ બંને ધરી પરની જે પણ વિગતો જે છે સ્પષ્ટ રીતે દર્શાવવું જરૂરી બને છે. આ માહિતી અહીંયા આ માહિતી અહીંયા એ ચાલી શકે નહીં. બરોબર. આંકડાકીય માહિતીના સ્ત્રોતો. આકૃતિ કે આલેખ જે આંકડાકીય માહિતી માટે રજૂ કરાયા હોય તે માહિતી તથા તેનો સ્ત્રોત દર્શાવતી આકૃતિ કે આલેખની વિશ્વનીયતા વધે છે અને ચિત્ર અધિકૃત બને છે. એટલે કે જે માહિતી જે છે ને એના આધારે તમારે ચિત્ર દોરવાનું છે. હવે માહિતી જ ખોટી છે તો ચિત્ર પણ કેવું થશે, ખોટું થશે. તો જ્યારે પણ આંકડાકીય માહિતીનો જ્યારે સ્ત્રોત પસંદ કરવાનો થાય છે ત્યારે આપણે એવા પ્રકારનો સ્ત્રોત પસંદ કરવો જોઈએ કે જેથી કરીને આકૃતિ કે આલેખ જે છે એ કેવો હોવો જોઈએ કે વ્યવસ્થિત બની શકે. કારણ કે એ વિશ્વનીયતા હોય, એટલે કે આ દાખલા કે બેંકની કોઈ માહિતી છે તો એ આરબીઆઈની હોય તો સાચી જ હોય, ખોટી હોઈ શકે નહીં. એ જ રીતે કેન્દ્રીય અધિકૃત આંકડાકીય માહિતી સંસ્થા દ્વારા કોઈ માહિતી આપી છે તો એ સાચી છે, કોઈ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે તો એ સાચી છે, તો એ બધી વિશ્વનીય માહિતી કહેવાય કે સાચી છે. બાકી તમે ગૂગલ ઉપર જોશો કે અન્ય કોઈ સર્ચ કરશો તો તમને કેટલાય આંકડાઓ મળશે, કેટલી સંસ્થાઓના સર્વે મળશે, પણ બધા આંકડાઓ સાચા હોતા નથી. તો વિશ્વનીય માહિતી જે છે ત્યાંથી જ આપણે આવા સ્ત્રોતો લેવા જોઈએ જેથી કરી આપણી માહિતી વધારે સ્પષ્ટ બને. આંકડાકીય માહિતી ગણવાની રીત દર્શાવી. ઘણીવાર શું થતું હોય કે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય તો એને સ્પષ્ટ બનાવવી પડે, ગણતરી કરવી પડે અને પછી એના ઉપર આકૃતિ કે ચિત્ર દોરી શકાતી હોય. તો એ તમે જે પદ્ધતિનો ઉપયોગ કરશો તો એની ટૂંકી વિગત દર્શાવવી જોઈએ. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય અને આંકડાની મદદથી તેને સ્પષ્ટ બનાવાઈ હોય ત્યારે તેની ખૂબ જ ટૂંકી વિગતો દર્શાવવી જોઈએ. ભાઈ આપણે આ રીતે એની માહિતી છે એની ટૂંકી વિગત દર્શાવવી જોઈએ. દરેક મુદ્દાની સમજૂતી જરૂરી છે. 2 સાચા મુદ્દાનો 1 ગુણ, 6 સાચા મુદ્દાની સમજૂતીના 3 ગુણ. તો બોર્ડના નિયમ પ્રમાણે આમ જોવા જઈએ તો જનરલ રીતે તમને શિક્ષકો દ્વારા સૂચના આપવામાં આવતી હોય છે કે 3 ગુણના પ્રશ્નની અંદર આપણે 3 મુદ્દા લખવી તો ચાલે, પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં એવું નથી, ધ્યાન રાખજો. આમાં 6 મુદ્દા લખવાના છે, 2 મુદ્દા સાચા પડશે તો એનો 1 ગુણ મળશે. એ રીતનું છે. એટલે બધા જ પ્રશ્નોમાં એવું નથી હોતું કે 3 મુદ્દા જ લખવા. પ્રશ્નના અનુસંધાનમાં નક્કી થતું હોય છે કે 3 મુદ્દા લખવા, 4 મુદ્દા લખવા, 5 મુદ્દા લખવા. બરોબર છે. તો આપણે આ પ્રશ્નની અંદર જો કદાચ આપણે નેક્સ્ટ હવે શક્યતા વિશેષ છે આ પ્રશ્નની, તો આપણે બધા જ મુદ્દા લખવાનો આગ્રહ રાખશું જેથી કરીને આપણને પૂરા ગુણ મળે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તરફ. સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. જો ઓલી હતી ને એ જનરલ આકૃતિની વાત હતી, એમાં વૃતાંશ આકૃતિ પણ હતી, રેખા આકૃતિ પણ હતી અને સ્તંભ આકૃતિઓ પણ હતી. તો અહીં માત્ર ને માત્ર સ્તંભ આકૃતિને ધ્યાનમાં લેવાની છે, વૃતાંશ આકૃતિ અને રેખા આકૃતિને આ ધ્યાનમાં લેતા નથી. બરોબર. અહીંયા માત્ર આપણે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. એવો 2023ની અંદર પણ પ્રશ્ન પૂછાયેલો હતો. દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે કારણ કે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી. બરોબર. દાખલા તરીકે આપણે કહી શકાય કે આ જે છે ને સ્તંભની પહોળાઈ છે, આ જે ભાગ રહ્યો ને, તો આ કોઈ મૂલ્ય દર્શાવતું નથી કે જાડો કેટલો રાખવો, કારણ કે એની સાથે કોઈ મતલબ નથી. એ આપણને સ્તંભની સંખ્યાના આધારે કે માહિતીના આધારે આપણે એ કદ નક્કી કરવાનું છે. કોઈ સ્તંભ એની કોઈ મૂલ્ય હોતું નથી. એટલે પણ બધા સ્તંભ સરખા રાખવા, એકને જાડો રાખવો, એકને પાતળો રાખવો એવું હોવું ન જોઈએ. દરેક સ્તંભની લંબાઈ કે ઊંચાઈ તે સ્તંભ માટેના ચલણના મૂલ્યને અનુરૂપ હોવી જોઈએ. ઊંચાઈ જે છે ને, આ ઊંચાઈ છે એ આપણે જાતે નક્કી નથી કરતા. બરોબર. ઊંચાઈ આપણે જાતે નક્કી કરતા નથી. એ માહિતીના અનુસંધાનમાં આપણને જે ડેટા આપેલો છે એના આધારે, એ માહિતીના આધારે ઊંચાઈ નક્કી થશે.
એટલે કોઈ સ્તંભ ઊંચો હશે, કોઈ સ્તંભ નીચો પણ હોય, બધા સરખા હોય નહીં, પણ હા જાડાઈ બધા સ્તંભની સરખી હશે. દરેક સ્તંભની વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો હોવો જોઈએ અને જે તે ગાળો ઉદ્ગમ બિંદુ એ પ્રથમ સ્તંભ વચ્ચે જાળવવો જોઈએ. દાખલા તરીકે આપણે જ્યારે અહીંથી શરૂઆત કરવી છે, આ ઉદ્ગમ બિંદુ છે, અહીંથી આપણે પહેલો સ્તંભ દર્શાવ્યો તો આ જે ગાળો છે એટલો જ બીજા સ્તંભ વચ્ચે પણ ગાળો રહેવો જોઈએ, એટલો જ ત્રીજા સ્તંભ વચ્ચે પણ ગાળો રહેવો જોઈએ. એટલે કે બધા સ્તંભ વચ્ચે એટલો ગાળો સરખો રહેવો જોઈએ. પડી સમજણ કે બધા સ્તંભ વચ્ચેનો ગાળો કેવો રહેવો જોઈએ? સરખો રહેવો જોઈએ. તો દરેક સ્તંભ વચ્ચેનો ગાળો આકૃતિમાં સરખો રાખવાનો. આ સ્તંભ આકૃતિમાં છે. દરેક સ્તંભ એક ધરી પર સામર્થ્ય દોરવામાં આવે છે જેના પર દર્શાવતા પરિબળને આધાર કહેવામાં આવે છે. તો એમ પણ એમસીક્યુમાં પૂછાય કે કઈ ધરીને આધાર ધરી તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબમાં આવશે એક્સ ધરી. બરોબર, એ આધારિત સ્વતંત્ર ધરી છે, એની અંદર વર્ષ, દાયકો, સમયગાળો આ દર્શાવવામાં આવે છે. જનરલ રીતે આપણે મોટા ભાગની આકૃતિ જો આધાર તરીકે કોને લેવી છે? એક્સ ધરી લેવી છે, પણ કોમ્પ્યુટરની મદદથી હવે આધાર તરીકે વાયને પણ લેવામાં આવે છે, પણ આપણે એ ધ્યાનમાં લેતા નથી. આપણે જ્યારે દોરવાની થશે ત્યારે આપણે આધાર ધરી તરીકે એક્સ ધરીનો જ ઉપયોગ કરશું. આજના આધુનિક યુગમાં કોમ્પ્યુટરની મદદથી ઊંચા સ્તંભના બદલે આડા સ્તંભ એટલે કે વાય ધરીને આડા દોરવાની રીત પણ વધુ પ્રચલિત થઈ હોય તેવું જોવા મળે છે. પણ અત્યારે આપણે મોટે ભાગે એક્સ ધરીને આપણે આધાર ધરી તરીકે ધ્યાનમાં લેવાની છે. દરેક ઊભા સ્તંભ માહિતીના ક્રમમાં જ દોરવામાં આવે છે. આમ પ્રથમ માહિતી માટેનો પ્રથમ સ્તંભ ઉદ્ગમ બિંદુથી પહેલો દોરવામાં આવે છે. એવું નહીં કે ભાઈ આપણે ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, કે ભાઈ સ્તંભ જે છે આમ સરખા લાગવા જોઈએ, ક્રમમાં ચડતા હોવા જોઈએ, એમ નહીં. જે પહેલી માહિતીનો સ્તંભ છે એ પહેલો દર્શાવવાનો, બીજી માહિતીનો સ્તંભ છે એ બીજો જ દર્શાવવાનો. એ નાનો હોય તોય ભલે, ઊંચો હોય તોય ભલે, એ આપણે ફેરફાર કરવાનો નથી. ક્રમમાં જ સ્તંભ દર્શાવવાના હોય છે. તો આપણે એમ કહી શકાય છે કે આ આપણે આકૃતિ એટલે કે સ્તંભ આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એ આપણે જોઈ શકશું. બરોબર છે. તો તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, જો તમને 3 ગુણમાં પ્રશ્ન પૂછાય છે તો આપણે આટલો લખવાનો છે. ત્યારબાદનો પ્રશ્ન છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત જણાવો. બરોબર, આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાવાની સંભાવના વાળો છે. હવે 2026 ની અંદર આપણે એમ કહી શકીશું કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જે છે એવો જ પ્રશ્ન હવે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત છે. જો તફાવતના મુદ્દા હોય તો ઘણીવાર સૂચના પણ આપી હોય કે કોઈ પણ 3 મુદ્દા, કોઈ પણ 2 મુદ્દા એવું પણ બની શકે છે. બરોબર છે. તો એવી સૂચના આપે એવું નહીં સમજવાનું કે 1 મુદ્દો અને 2 મુદ્દો, આ 3 મુદ્દો અને 4 મુદ્દા, 4 મુદ્દા કીધા છે તો 1, 2, 3 ને 4 એમ નહીં, આ મુદ્દા ગણવાના છે. બરોબર છે. એટલે આપણે 3 ગુણના પ્રશ્નની અંદર 4 મુદ્દા લખવાનો આગ્રહ રાખશું. એનાથી વધારે મુદ્દા પણ તમે લખી શકો છો, પણ ઓછામાં ઓછા આપણે 4 નો આગ્રહ રાખશું. ભલે 3 ની સૂચના આપે છે તો પણ આપણે 4 મુદ્દા લખશું. કદાચ મુદ્દામાં મિસ્ટેક થઈ હોય તો આપણો ગુણ કપાય નહીં, કારણ કે પૂરેપૂરા લખેલા છે તો એકાદા મુદ્દામાં ક્યાંક તમે નાની ભૂલ કરી દીધી છે તો એ ગુણ ક્યાંક ને ક્યાંક આપણો કપાઈ જશે. પણ આપણે એક મુદ્દો વધારે લખશું તો વાંધો આવશે નહીં. સ્કેલ માપ લેવામાં આવે છે. જો આકૃતિ દોરો તેમાં સ્કેલ માપ લેવામાં આવે છે. સ્કેલ માપ વગર દોરવો શક્ય નથી. બરોબર, આકૃતિને સ્કેલ માપ વગર દોરવો હોય તો કદાચ દોરી શકાય, એમાં સ્કેલ માપ લેવામાં આવે છે. પરંતુ આલેખની અંદર તો સ્કેલ માપ વગર આપણે આલેખ દોરી શકતા નથી. જો આપણે જ્ઞાનની વાત કરવા જઈએ તો અહીં આંકડાશાસ્ત્રના ઊંડા જ્ઞાનની જરૂર હોય નથી. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર નથી, કારણ કે આલેખ દોરવા માટે, આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ. પણ આકૃતિ દોરવા માટે ઊંડા જ્ઞાનની જરૂર નથી. સામાન્ય જ્ઞાન હોય તો ચાલે, પરંતુ આલેખ દોરવો હોય તો એનું ઊંડું જ્ઞાન આપણને હોવું જરૂરી છે. એટલે કે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન આપણને હોય તો જ આલેખ સ્પષ્ટ રીતે દોરી શકાય, કારણ કે નાના માપો, નાની માહિતી, નાની બાબતો, વિગતો જે છે બધી જ બાબતો જે છે દર્શાવવાની રીત ખબર હોવી જોઈએ, રજૂઆત કરવાની રીત ખબર હોવી જોઈએ.
સાધનોની આપણે વાત કરવા જવી તો એ સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી. જ્યારે અહીંયા સાધનના જુદા જુદા સાધનનો ઉપયોગ કરી અને આલેખ દોરવામાં આવે છે. જ્યારે આકૃતિ માટે ગ્રાફ પેપરની કોઈ જરૂર નથી. ગ્રાફ પેપર વગર પણ આકૃતિ દોરી શકાય છે, પણ આલેખ ગ્રાફ પેપર વગર દોરી શકાતો નથી. એટલે કે મોટે ભાગે ગ્રાફ પેપર ઉપર જ આપણે દોરશું. એ આપણે ચોપડામાં દોરતા હોઈશું આલેખ, પણ એ ખાલી પ્રેક્ટિસ છે, વાસ્તવિક સ્થિતિ નથી. અને ઉપયોગ આકૃતિ જે છે સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આલેખનો ઉપયોગ સામાન્ય પ્રજાને માહિતી આપવા માટેનો ઉપયોગ થતો નથી. બરોબર. કદાચ તમને MCQ પણ પ્રશ્ન પૂછાય કે આમાંથી નીચેનામાંથી સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે ઉપયોગ થતો નથી. ઓપ્શનમાં આલેખ છે, તો આપણો જવાબ આલેખ બનશે. તો વિદ્યાર્થી મિત્રો તમે એ સમજી ગયા છો. ત્યારબાદ છે અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાયેલો છે. ઘણી બધી વાર આપણે જોઈ શકીએ છીએ સ્ક્રીન ઉપર. બરોબર છે. તમને બાજુમાં વર્ષ લખેલું છે. 2018 ની અંદર એ પ્રશ્ન પૂછાયેલો છે, 2019 ની અંદર પ્રશ્ન પૂછાયેલો છે અને 2021 ની અંદર પણ આ પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે અભ્યાસ કરવામાં ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ સમજાવો. બરોબર કે આપણે અભ્યાસ કરવા માટે ઇન્ટરનેટ ટેકનોલોજીનો શું ઉપયોગ છે? એના મુદ્દા છે, ટ્યુટોરિયલ છે, તત્કાલિક ત્વરિત શિક્ષણ અને જાણકારી છે, વાંચવાલાયક સામગ્રી છે, વિવિધ માહિતી મેળવવા, અન્ય માહિતી મેળવવા અને આંકડાકીય માહિતી. તો ઇન્ટરનેટનો સારો પણ ઉપયોગ છે, પણ આપણે મોટે ભાગે ઇન્ટરનેટનો ઉપયોગ શું કરવી છે? રીલ્સ જોવામાં કરવી છે. પણ અત્યારે તમે જે વિડીયો જોઈ રહ્યા હોય, બરોબર છે, તો એનો તમે સારો ઉપયોગ કરો છો, કારણ કે ભણવા માટે કરવી છે. તો ઇન્ટરનેટનો ઉપયોગ ઘણી બધી રીતે થાય છે. તો આપણે ચર્ચા કરશું ટ્યુટોરિયલ. કેટલીક વેબસાઇટ પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, વાંચવાલાયક સામગ્રી વગેરે ઓપન એસેસરી લિંકમાં મૂકવામાં આવે છે. કોમ્પ્યુટર કોને એમાં ઓપન એસેસરી ફોલ્ડર આવે છે, તો એની અંદર ઘણી બધી માહિતી છે. તો એમાં આપણે આ માહિતી પણ મળી શકે છે કે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપણને આપણું માહિતી, વાંચવાલાયક સામગ્રી એમાંથી પ્રાપ્ત થાય છે, જે આપણને મદદરૂપ થાય છે. આવા મટીરિયલને આપણે વાંચીએ છીએ ત્યારે ટ્યુટોરિયલ જેવું સિદ્ધ થતું હોય તેવું જોવા મળે છે કે આ કોમ્પ્યુટર સાથે સંકળાયેલો શબ્દ છે કે એક આખું ફિલિંગ છે. ભાઈ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે ઓપન એસેસરી લિંક કરો એટલે આપણને કંઈક અલગ જોવા મળે છે. તો એની સાથે એ શબ્દને જોડવામાં આવેલો છે. ત્યારબાદ છે તત્કાલ અથવા તો ત્વરિત શિક્ષણ કે જાણકારી. નિષ્ણાંતોના ભાષણો અને વિડીયો ઓનલાઈન ઉપલબ્ધ હોય છે, જે વર્ગખંડ જેવું શિક્ષણ આપે છે. એટલે કે ઘણીવાર તમે લેક્ચર જોતા હોય તો કદાચ તમને એવું પણ લાગે કે ભાઈ આપણે લાઈવ ક્લાસની અંદર જ બેઠા છે, ક્લાસની અંદર જ આપણે અભ્યાસ કરતા હોય એવું પણ તમને ફીલ થતું હોય છે. કારણ કે જે વ્યક્તિઓ દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવતા હોય, તમે કોઈ ગુજરાતી વિષયનું જોતા હોય, અંગ્રેજી વિષયનું જોતા હોય કે અન્ય વિષયનું જોતા હોય કે આપણા અર્થશાસ્ત્રનું જોતા હોય, તો એ વિષય તમે જ્યારે ભણો છો ત્યારે તમે રૂબરૂ ભણતા હોય, વાસ્તવિક ચિત્ર હોય તેવું ક્યારેક સિદ્ધ થતું હોય તેવું જોવા મળે છે. ત્યારબાદ આગળ શું થયું અને પાછું વાંચવા લાયક સામગ્રી. ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની વાંચવા લાયક સામગ્રી પડી છે, પણ એ આપણને ગોતતા આવડવું જોઈએ. બરોબર છે, એ આપણને શોધતા આવડવું જોઈએ. પણ આપણે થાય છે શું મોટું, જેવો મોબાઈલ ખોલવીને એટલે કાં તો યુટ્યુબની અંદર આપણે ચાલુ કર્યું હતું કે ભાઈ આપણે અર્થશાસ્ત્રનો પીરિયડ જોવો છે, પરંતુ આમ ફેરવતા ફેરવતા ઓરી નાના શોર્ટકટ જે રીલ્સો છે ને એના ઉપર ક્લિક થઈ ગયું, અને એકવાર એના ઉપર ક્લિક થઈ ગયું એટલે હરોળ ચાલુ થશે. આપણે ભૂલી જશું કે આપણે શા માટે મોબાઈલ લીધો હતો. બરાબર, આવું ઘણા બધા વિદ્યાર્થી થતું હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, મોબાઈલનો ઉપયોગ કરવાનો છે, પણ એ યોગ્ય જગ્યાએ કરવાનો છે. 5 મિનિટ 10 મિનિટ તમે મોબાઈલને ફ્રેશ થવા માટે તમે લો છો એ વસ્તુ જુદી છે, પણ એમાં તમે ઘણો બધો સમય બગાડી દો છો એવું થવું જોઈએ નહીં. બરોબર છે, જે હેતુ માટે આપણે એનો ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ આપણો વિશેષ થવો જોઈએ. તો વાંચવાલાયક સામગ્રી ને ઇન્ટરનેટ ઉપર આપણને ઘણી બધી વાંચવાલાયક સામગ્રી મળે છે. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ પર મળે છે. અર્થશાસ્ત્રના તમારે જેટલા પણ પિરિયડ હોય, જો આના કરતાં પણ કે હજી આમાં ન મજા આવે સાહેબમાં, બીજા સાહેબનું જોવું છે તો તમને બીજું પણ મળશે.
કેટલાય લોકો તમને ઇન્ટરનેટની મદદથી તમને જે વિષય ભણવાનો છે, તમને જે સમજ નથી પડી એ વસ્તુ તમને ત્યાંથી મળી રહેશે. કે ભાઈ તમે વર્ગની અંદર કોઈ અભ્યાસ કરતા હતા, ન સમજાણું તો યુટ્યુબની અંદર તમે જઈ શકો છો, ઇન્ટરનેટની અંદર તમે જઈ શકો છો, અલગ અલગ સર્ચ બ્રાઉઝરો છે એની અંદર જઈ શકો છો અને એમાંથી તમે માહિતી મેળવી શકો છો. ભાઈ આ શબ્દ છે કે આ વ્યાખ્યા છે કે આ મટીરિયલ છે એ કેવા પ્રકારનું છે, શું છે, એ મને કેટલું કામમાં આવશે, શું છે, બોર્ડમાં કેવા પ્રશ્નો પૂછાય છે, આ બધું જ મળી રહેશે. પણ આપણને ગોતતા આવડવું જોઈએ. ઈ બુક્સ અને ઈ જર્નલ વિના મૂલ્ય વાંચી શકાય છે. ભાઈ તમે મોબાઈલનો ઉપયોગ કરશો એટલે તમને આ ઈ બુક્સ ને ઈ જર્નલ ખબર જ હશે કે તમે નોટ કરો કોઈ પણ નોટ, એ વસ્તુ તમે લખો, ત્યારબાદ ઈ બુક્સ એટલે કે ઇલેક્ટ્રોનિક બુક, ભૌતિક સ્વરૂપમાં નથી, તમે એ મોબાઈલની અંદર જ વાંચી શકશો. બરોબર છે? આખું એનું ફોલ્ડર જ આવે છે કે જેની અંદર તમને કેટલી બુકો ફ્રીમાં આપેલી છે, મફત તમે વાંચો. ધાર્મિક પુસ્તકો છે, પાઠ્ય પુસ્તકો હોઈ શકે, અન્ય કોઈ વ્યક્તિના પુસ્તકો જે છે એ છે, વિવેકાનંદના છે, સરદાર પટેલના છે, આંબેડકરના છે, કેટલાયના પુસ્તકો છે, કેટલા ઇતિહાસો પણ છે અને એ વિના મૂલ્યે પણ આપણને વાંચવા મળે છે. તો અનેક સામગ્રી આપણને ઇન્ટરનેટ ઉપર રહેલી છે. વિવિધ માહિતી મેળવવા, ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રમાં ડિગ્રી આપતી કોલેજો તથા યુનિવર્સિટીની માહિતી મેળવી શકાય છે. કે 12મું ધોરણ પછી તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું થશે તો તમે તરત જ સર્ચ કરશો, વિવિધ માહિતી મેળવી શકશો. ફોર્મ ક્યારે ભરાવાના છે, ક્યારે મેરિટ પડવાનું છે, શું છે, બરોબર છે? તો એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તે ઉપરાંત કોઈ પણ વિષયને લગતી જાણકારી જો તમારે જોતી હોય તો એ પણ તમે સર્ચ બારમાં જઈને સર્ચ કરશો, તમને એની જાણકારી મળી જશે. અને અન્ય માહિતી સર્ચ કરીને રેફરન્સ બુક, અર્થશાસ્ત્રીઓ આપેલી વ્યાખ્યાઓ, તેમના કોટ એટલે કે ટાંચણ, ભાષણ, આ બધી બાબતો જે છે એ પણ આપણને ઇન્ટરનેટની અંદર પ્રાપ્ત થતા હોય છે. તો આમ ઇન્ટરનેટ આપણને ઘણું બધું રીતે ઉપયોગી છે તેમ આપણે કહી શકીએ છીએ. અને ત્યારબાદ છે આંકડાકીય માહિતી, એ પણ આપણને મળી રહેશે. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની ગૌણ માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમારે જેવા પણ આંકડાઓની જરૂર છે એ બધા જ આંકડાઓ તમને ઇન્ટરનેટના માધ્યમથી જુદી જુદી સંસ્થાઓ દ્વારા જે પણ સર્વે કરેલા છે એ આંકડાઓ પણ તમને મળી રહે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી જોતી છે, બેન્કિંગ અંગેની માહિતી જોતી છે, ખેત ઉત્પાદન અંગેની માહિતી જોતી છે, વગેરે માહિતી પણ મેળવી શકાય છે. તો આમ ઇન્ટરનેટ ઉપર આપણને ઘણી બધી માહિતીઓ પ્રાપ્ત થતી હોય તેમ આપણે કહી શકાય છે. અને ત્યારબાદ છે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ ઉપયોગના ભય સ્થાનો જણાવો. જો અહીંયા આપણને એવું જોવા મળે છે કે બાજુમાં કોઈ વર્ષ લખેલું નથી, તો જનરલી તે આપણને એવો પ્રશ્ન થશે કે આ પ્રશ્ન ક્યારેય પૂછાણો નથી. એવું નથી. આ પ્રશ્ન વિશેષ પ્રમાણમાં 2 ગુણમાં પૂછી શકે. કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાન જણાવો, કાં તો કે ઇન્ટરનેટ ઉપયોગના ભય સ્થાનો જણાવો, એવો પ્રશ્ન પૂછાય છે. બંનેના ભય સ્થાનો સાથે ઓછા પૂછે છે, પરંતુ બંનેમાંથી એકના અવશ્ય પૂછાય છે. એટલે આ પ્રશ્ન ખૂબ જ આઈએમપી છે, બરોબર છે? આમાંથી એક પ્રશ્ન તો હશે ને હશે, કાં તો કોમ્પ્યુટર ને કાં તો ઇન્ટરનેટ, બંનેના ઉપયોગના ભય સ્થાનો. ભય સ્થાનો એટલે કે કંઈક ખબર તો ખરાબ છે. જે મેં તમને કીધું ભાઈ તમે ઇન્ટરનેટ લઈને બેઠા હતા પણ રીલ્સ જોવા જતા રહ્યા, એના ભય સ્થાનો તરીકે આપણે લઈ શકાય. પણ બીજા ભય સ્થાનો પણ રહેલા છે, એની આપણે ચર્ચા કરવાની છે. તો પહેલી આપણે ચર્ચા કરશું કોમ્પ્યુટર ઉપયોગના ભય સ્થાનો જણાવજો. છે ને 3 વાર પૂછાયેલો છે, 19, 23 અને 24માં બહુ બધી વાર પ્રશ્ન આ બધા પૂછાયેલા છે. કોમ્પ્યુટર એક યંત્ર કે સાધન છે, તે અભ્યાસ સામગ્રી નથી. કોમ્પ્યુટર જે છે એક સાધન છે, તમને ભણવા માટે મદદરૂપ થતું સાધન છે, પણ એ સામગ્રી નથી. તે અભ્યાસની પ્રક્રિયા સરળ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ જ્ઞાન કે અભ્યાસની અવેજીમાં થઈ શકે નહીં. ભાઈ આ ટેકનોલોજી છે, એનો ઉપયોગ હું કરું છું તો તમને ભણાવવામાં મને સરળતા છે, તમને ભણવામાં સરળતા છે, પણ એનો મતલબ એવો નથી કે આ મારું સ્થાન લઈ શકે, બરોબર છે? તો એ અભ્યાસની સામગ્રી બની શકતું નથી, બરોબર છે? તે માત્ર એક સાધન છે. તેને અવેજમાં એટલે કે મારી અવેજમાં આને લેવું હોય તો લઈ શકાતું નથી. કોમ્પ્યુટરના પ્રોગ્રામ અંગેની જાણકારી ન હોય તો આપણને ખોટી આકૃતિ કે આલેખ
બની શકે છે, એવું બની શકે કે ભાઈ આપણને ફોર્મ્યુલા નથી ખબર, માહિતી નથી ખબર, તો તમે આલેખ દોરશો તો આલેખ કદાચ ખોટો પણ બનશે, કારણ કે તમારે તો ફોર્મ્યુલા દોરવાનો નથી, આપણે હાથે દોરવાનું હોય તો ખબર પડી જાય કે ભાઈ આપણે આ છે, આ જ કરવાનું છે, પણ કોમ્પ્યુટરની અંદર તમારે દોરવાનું હોય એટલે ફોર્મ્યુલા હોય, એ ફોર્મ્યુલામાં તમારે આંકડા નાખવાના હોય. હવે અહીંયા આંકડા નાખતા ન આવડે, માપની સ્થિતિ ન ખબર પડે તો ઘણીવાર આકૃતિ કે આલેખ ખોટા બને છે. કોમ્પ્યુટરમાં મટીરિયલ ખોટી જગ્યાએ સેવ કરેલું હોય તો તેમાંથી ડિલીટ થઈ શકે છે. ઘણીવાર શું થતું કે આપણે ફાઇલ સેવ કરી છે પણ બીજા દિવસે જોઈએ તો ફાઇલ જડે જ નહીં, ડિલીટ થઈ ગઈ. કેમ? તો કે એમાં પણ વાયરસ આવે છે. તો ખોટી જગ્યાએ સેવ થવાથી આપણે ડેટા ઓટોમેટિક ડિલીટ થાય છે. તો આ ક્યાંક ને ક્યાંક વિના ભય સ્થાનો છે તેમ આપણે કહી શકાય છે. દરેક મુદ્દાનો 0.5 ગુણ અને કુલ ગુણ 2 એમ આપણી બોર્ડની આન્સર કી પ્રમાણે તમને મળે છે. એટલે 4 મુદ્દાઓ તમારે 2 ગુણ, જો 2 ગુણનો પ્રશ્ન છે લખવાનો રહે છે. બીજો પ્રશ્ન છે ઇન્ટરનેટ ઉપયોગના ભય સ્થાનો, એ પણ 20, 22 અને 23 માં પ્રશ્ન પૂછાયેલો છે. કોમ્પ્યુટરની જેમ જ ઇન્ટરનેટ પણ એક સાધન છે. જો ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર જે છે એ બે એક નથી, બંને અલગ અલગ વસ્તુ છે, પણ બંને સાધન જ છે. તે શિક્ષક કે આપણી વિચાર શક્તિ અને તર્ક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. તમે જે વિચારો ને એ સ્થાન આ ન લઈ શકે. બરોબર? તમે જે માહિતી મળશો ને માહિતી તમને આપશે ખરા, પણ એ વિચારશે નહીં કે સાચી માહિતી શું કરે. કારણ કે ઇન્ટરનેટ ઉપર માહિતી ક્યાંથી આવી? મારા જેવા તમારા જેવા મૂકી ત્યારથી જ આવી છે ને. ઇન્ટરનેટ તો ઓટોમેટિક તો માહિતી લેતું નથી ને, કોઈક માહિતીની અંદર અપલોડ કરે છે. તો હું માહિતી ખોટી અપલોડ કરું છું તો ઇન્ટરનેટને ક્યાં ખબર પડે ખોટી છે? એ તો લઈ લે. અને તમે જ્યારે સર્ચ કરો છો ત્યારે ખોટી માહિતી તમને આપે છે. એટલે એની અંદર ખોટી માહિતી આવી શકે છે, કારણ કે એની પાસે તર્ક શક્તિનું સ્થાન નથી, વિચાર શક્તિનું સ્થાન નથી. ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી, અપ્રસ્તુત, ભ્રામક અને નકલ કરેલી માહિતી ઉપલબ્ધ હોય છે. ભાઈ તમે સર્ચ કરો ને કેટલી નકલ, તમે અર્થશાસ્ત્રનું પહેલું પ્રકરણ તમે સર્ચ કરશો ને તો એવા તમને કેટલા ખોટા તમને અર્થશાસ્ત્રના પ્રકરણો દેખાશે. તો એની અંદર એની સાથે સંકળાયેલી બાબતો જે છે એની સાથે હોય છે. એટલે ક્યારેક ખોટી માહિતી, અપ્રસ્તુત માહિતી, નકલ કરેલી માહિતી આપણને ઉપલબ્ધ મળે છે. એટલે જ્યારે પણ વાચક અથવા તો વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે આ માહિતીનો ઉપયોગ કરવી છે ત્યારે એનાથી દૂર રહેવું જોઈએ કે આવી ખોટી માહિતી કે નકલ કરેલી માહિતીને આપણે ધ્યાનમાં લેવી નહીં. એ પણ તમને ભેદ આવડવો જોઈએ. ઇન્ટરનેટ પર રજૂ થતી માહિતીમાં સાચી અને ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક આપણે જાતે વાપરવું પડશે. એ તર્ક ક્યાંથી આવે નહીં, એ માહિતી સાચી છે કે ખોટી છે એ આપણે જાતે નક્કી કરવાનું છે. તો એના માટે એક જ રસ્તો છે કે બને ત્યાં સુધી વિશ્વનીય સાઇટ પરથી જ માહિતી લેવાનો આગ્રહ રાખવો જોઈએ, એટલે જેથી કરીને બહુ પ્રશ્ન ઊભો થાય નહીં. જો કોઈ પણ માહિતી વિશ્વનીય વેબસાઇટ પરથી જ લેવી જોઈએ, નહીં તો ગેરમાર્ગે દોરાઈ જવાય છે. આ પણ વિધાન પૂછાય છે કે કોઈ પણ માહિતી ખોટી જગ્યાએથી લેવાઈ ગઈ તો આપણે ખોટી જ દેવી. દાખલા તરીકે ક્યાંથી અમદાવાદ જવું છે કે વડોદરા જવું છે કે જામનગર જવું છે, કોઈ વ્યક્તિને તમે પૂછશો કે ભાઈ જામનગર જવું તો કઈ બાજુ જવું, તો વ્યક્તિ જમણી બાજુ જવાનું છે કે તમે ડાબી બાજુ મોકલી દેશે તો તમે તો ઊંધા રસ્તે ચડી ગયા ને. તો હવે આપણને માહિતી સામેવાળા વ્યક્તિએ સાચી આપી કે ખોટી એ આપણને તો ખબર જ, કારણ કે આપણને તો ખબર જ નહોતી કે જામનગર કઈ બાજુ જવાનું છે. આ તો આપણે કોકને પૂછ્યું અને પૂછનાર વ્યક્તિ આપણને જવાબ સાચો આપ્યો ખોટો આપ્યો, ખબર શું? તો એ જ કામ ઇન્ટરનેટ કરે છે કે તમે ઇન્ટરનેટને પૂછ્યું પણ એ સાચો છે ખોટો છે આપણને તો ખબર નથી. તો એ જાતે તર્ક વાપરવાનો છે કે સામેવાળા માણસને આપણે પૂછ્યું ત્યારે એને જે આપણને જવાબ આપ્યો એના આધારે અનુમાન લગાવી જવું જોઈએ કે આ વ્યક્તિ આપણને ખરેખર સાચો રસ્તો ચીંધો છે કે નથી. તો એની આગળ જઈને ખરાઈ કરવી જોઈએ કે ભાઈ સામેવાળા જે વ્યક્તિ આપણને દેખાડ્યો રસ્તો એ બાજુ જ છે, બીજા જણાને તમે પૂછશો ને એમ કહેશે કે ના ભાઈ બરોબર છે ડાબી બાજુ જાઓ, તો આપણને સામેવાળાએ કીધું છે એ સાચું. તો આ રીતે ઇન્ટરનેટ ઉપર પણ ઘણી બધી માહિતી ગેરમાર્ગે આપણને લઈ જાય છે. તો અહીંયા દોરાઈ ન જવું જોઈએ, એ પણ ખાસ આપણે ધ્યાનમાં લેવું જોઈએ. અને ત્યારબાદ અર્થશાસ્ત્ર અંગેની બાબતો વ્યક્ત કરવા માટે સામાન્ય પ્રજા તથા નિષ્ણાંતો માટે આકૃતિઓ અને આલેખનું શું મહત્વ છે એની આપણે ચર્ચા કરવાની છે. આ પ્રશ્ન બહુ ઓછી વાર બોર્ડની અંદર કે પ્રશ્નોની અંદર પૂછાતો હોય છે, પણ એનો મતલબ એવો નહીં કે આપણને પૂછાશે નહીં, પણ શક્યતા છે.
આકૃતિઓ અને આલેખના અર્થશાસ્ત્ર જટિલ બાબતોને શું બનાવે છે? સરળ બનાવે છે. ચલો જો આ ટેકનોલોજી કહેવાય. ટેકનોલોજીને હાલતા ક્યાંક ને ક્યાંક નુકસાન થાય, માહિતી ક્રેક થાય. જો આ ભય સ્થાનો છે, હવે આને યોગ્ય રસ્તા તરફ લઈ જવું પડશે, ત્યાં સુધી ચાલશે નહીં આગળ. હવે આ થઈ ગયું છે હેંગ. આપણે હવે એની રાહ જોવી પડશે, બીજો કોઈ ઓપ્શન છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 મિનિટ એની રાહ. ચલો વિદ્યાર્થી આપણે આગળ મુજબ સરળ અભ્યાસ. અઘરો લાગતો અર્થશાસ્ત્રનો અભ્યાસ આકૃતિ સરળ બનાવે છે. તો એ આકૃતિ વલણોની સમજણ. આકૃતિ દ્વારા જુદા જુદા વર્ષોના આર્થિક વલણો સરળતાથી જોઈ શકાય છે. ફેરફાર. તો આકૃતિ અને આલેખની મદદથી અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં જે થતા ફેરફારો છે એ પણ સરળતા જોગાય. જેવું આપણું મહત્વ છે ને એના આધારે આ મુદ્દા બનાવેલા છે, બરોબર છે. અને સરખામણી, કે આકૃતિ કે આલેખની મદદથી આપણે પરિબળો, પ્રદેશો અને સમયગાળા વચ્ચેની જો કોઈ સરખામણી કરવી હોય તો સરળતાથી સરખામણી કરી શકાય છે. સમય અને શક્તિની બચત, કારણ કે અઘરી બાબતોને સમજાવવામાં સમય અને શક્તિનો શું થાય છે? બચાવ થાય. કારણ કે આકૃતિ અને આલેખની અંદર સમય બચે છે, સરળતાથી તમે સમજી શકો છો. તો આમ એમાં શક્તિ અને સમય બચે છે. ત્યારબાદ સિદ્ધાંતોની સમજ. માંગ અને પુરવઠા જેવા સિદ્ધાંતો આકૃતિથી સરળતાથી સમજીને પણ સમજાય છે, એટલે કે સરળતાથી સમજી શકે છે અથવા તો સમજાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના પીરિયડની અંદર આટલું જ. નેક્સ્ટ આપણે વિભાગ એના જે પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરશું. તો આપણે નેક્સ્ટ પીરિયડની અંદર મળશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.